આજે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સાબિત કરવાના એક્ઝામ્પલ જોઈશું. આજનો પહેલો એક્ઝામ્પલ છે મિત્રો tan inverse under root 1 plus sin x 1 minus sin x बराबर 3 pi by 4 minus x by 2. 5 by 2 less than x less than pi. આ શરત આપી છે મિત્રો. તો tan inverse of under root 1 plus sin x upon 1 minus sin x બરાબર સાબિત કરવાનું છે 3 pi by 4 minus x by 2. હવે મિત્રો ડાબી બાજુ બરાબર tan inverse under root 1 plus sin x upon 1 minus sin x જેને આપણે સાબિતી આપવાની છે એ જે પરિણામ છે 3 pi by 4 minus x by 2 સ્વરૂપમાં છે. ફરીથી આપણે sin x ને એ રીતે ફેરવવાનો છે મિત્રો કે જે pi by 2 કે pi by 4 ના એંગલમાં આવી શકે. એટલે કે 1 plus sin x જે છે તો tan inverse 1 minus cos of 3 pi by 2 minus x લખી શકાય મિત્રો. cos of 3 pi by 2 minus x એટલે કે 3 pi by 2 minus એટલે કે ત્રીજા ચરણમાં cos ઋણ થાય મિત્રો અને cos નું પરિવર્તન sin થઈ જશે. એટલે કે માઈનસ અને આ માઈનસ પ્લસ એટલે કે minus of cos 3 pi by 2 minus x એ બીજું કાઈ નથી મિત્રો પણ sin x છે. રાઈટ? એટલે sin x ની જગ્યાએ લખી શકાય. મિત્રો આ અગત્યની વસ્તુ છે કે અહીંયા તમારે pi by 4 હોય તો આપણે pi by 2 plus x કે minus x કરતા હતા. પણ અહીંયા 3 pi by 4 પરિણામ લાવવાનું છે એટલે કે અહીંયા આપણે 3 pi by 2 લઈશું અને પછી આપણે જાણીએ છીએ કે 1 minus cos theta નું સૂત્ર 2 sin square theta by 2 થશે. એટલે ફરીથી જે ખૂણો છે અડધો થવાનો છે એટલે કે 3 pi by 4 ના સ્વરૂપમાં આપણે આવી જશે. અને અહીંયા જે છે છેદમાં 1 minus sin x છે એની જગ્યાએ 1 plus cos 3 pi by 2 minus x લખીશું આપણે. એટલે કે cos of 3 pi by 2 minus x એટલે ફરીથી 3 pi by 2 નું પરિવર્તન થઈ જશે cos નું sin અને 3 pi by 2 minus એટલે ત્રીજા ચરણમાં cos ઋણ થશે મિત્રો. એટલે cos of 3 pi by 2 minus x બરાબર minus sin x થશે. એટલે આ જે પરિણામ છે ને આ રીતે લખી શકાય મિત્રો. હવે tan inverse 1 minus cos theta એટલે કે 2 sin square theta by 2 એટલે કે 2 sin square એટલે આ જે ખૂણો છે એનો પણ અડધો કરવાનો છે મિત્રો. એટલે કે 3 pi by 4 minus x by 2 થાય અને 1 plus cos theta નું સૂત્ર 2 cos square theta by 2 થશે. 2 cos square 3 pi by 4 minus x by 2 થશે. 2 કેન્સલ મિત્રો. sin square upon cos square એટલે કે tan square થશે પણ tan square નું વર્ગમૂળ આપણે મોડ લખીશું tan x એટલે કે tan inverse બરાબર મોડ tan 3 pi by 4 minus x by 2 લખીશું. હવે આ મોડ જે છે મિત્રો tan of 3 pi by 4 minus x by 2 એ ધન છે કે ઋણ છે એ નક્કી કરવા માટે ફરીથી આપણે આ જે શરત આપી છે ત્યાં જોઈશું આપણે. તો અહીંયા 3 pi by 4 minus x by 2 છે મિત્રો. તો અહીંયા x by 2 ની કિંમત કરવાથી અહીંયા pi by 4 થશે less than x by 2 અને less than pi by 2. ફરીથી માઈનસ વડે ગુણવાથી નિશાની બદલાશે આ સમતા પણ બદલાશે એટલે કે minus pi by 2 less than minus x by 2 less than minus pi by 4 થશે મિત્રો. હવે 3 pi by 4 ઉમેરવાથી તો 3 pi by 4 minus pi by 2 less than 3 pi by 4 minus x by 2 less than અહીંયા પણ minus pi by 4 plus 3 pi by 4 કરીશું. તો અહીંયા બે વડે ગુણવાથી ઉપર નીચે 4 થઈ જશે મિત્રો. એટલે કે 3 pi માંથી 2 pi જશે એટલે કે pi by 4 થશે અહીંયા less than આ જે છે પરિણામ 3 pi by 4 minus x by 2 less than 3 pi by 4 માંથી pi by 4 જશે મિત્રો એટલે 2 pi by 4 એટલે કે pi by 2 થશે. એટલે આ જે છે મિત્રો કિંમત કયા ચરણમાં છે? પહેલા ચરણમાં છે. કેવી રીતના કે આની જે કિંમત છે pi by 4 કરતા મોટી છે અને pi by 2 કરતા નાની છે. એટલે કે આ જે છે કિંમત વેલ્યુ તમારી પ્રથમ ચરણમાં છે મિત્રો. અને પ્રથમ ચરણમાં તો બધા જ વિધાય ધન હોય એટલે કે આ
વિધેયનું મૂલ્ય ધન છે માટે મોડની જગ્યાએ આપણે ધન લખીશું અહીંયા tan ઇન્વર્સ tan of 3π/4 minus x/2 જેથી tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x એટલે કે આના બરાબર આપણે જવાબ લખીશું 3π/4 minus x/2 કારણ કે આ જે વેલ્યુ જે છે એ π/4 એ π/2 ની વચ્ચે છે એટલે કે -π/2 થી π/2 ની વચ્ચે આ કિંમત છે મિત્રો માટે tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x લખી શકાય એટલે આના બરાબર 3π/4 minus x/2 લખી શકાય ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ જોઈશું મિત્રો આપણે cos of 2 tan inverse under 1 minus x upon 1 plus x બરાબર x થોડા અલગ પ્રકારના દાખલા છે મિત્રો અહીંયા તો cos of 2 tan inverse under 1 minus x upon 1 plus x બરાબર x સાબિત કરવું હોય મિત્રો તો અહીંયા આ જે વિધેય છે એના બરાબર ધારો કે થીટા લઈ લઈશું આપણે tan inverse under 1 minus x upon 1 plus x बराबर धारो के थीटा therefore tan थीटा बराबर શું લખી શકાય tan ઇન્વર્સ મિત્રો આ બાજુ જશે એટલે tan થઈ જશે tan થીટા બરાબર અંડર રૂટ 1 minus x upon 1 plus x થશે અને tan સ્ક્વેર થીટા ની કિંમત મેળવવી હોય મિત્રો આના ઉપરથી તો વર્ગ કરીશું બંને બાજુ તો tan સ્ક્વેર થીટા બરાબર આ વર્ગમૂળ જે દૂર થઈ જશે એટલે કે 1 minus x upon 1 plus x તો tan ઇન્વર્સ અંડર રૂટ 1 minus x upon 1 plus x ને ધારવાથી મિત્રો આપણને શું મળ્યું tan થીટા અને tan સ્ક્વેર થીટા મળ્યું હવે ડાબી બાજુ બરાબર cos of 2 tan ઇન્વર્સ અંડર રૂટ 1 minus x upon 1 plus x છે સાબિત કરવાનું છે મિત્રો આપણે x તો cos of 2 tan ઇન્વર્સ અંડર રૂટ 1 minus x upon 1 plus x બરાબર તો શું ધાર્યું છે મિત્રો આપણે થીટા cos 2 થીટા થશે અહીંયા cos 2 થીટા નું સૂત્ર મિત્રો tan ની અંદર હોય એવું કહ્યું છે cos 2 થીટા બરાબર જાણો છો તમે 1 minus tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા અહીંયા tan થીટા વિધેયની વાત ચાલે છે મિત્રો એટલે એને લાગુ પડતું હોય એવું સૂત્ર આપણે લઈશું તો cos 2 થીટા નું સૂત્ર છે 1 minus tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા હવે tan સ્ક્વેર થીટા ની મિત્રો કિંમત આપ જાણો છો અહીંયા મૂકી દો ડાયરેક્ટ therefore ડાબા બરાબર 1 minus tan સ્ક્વેર થીટા એટલે કે 1 minus x upon 1 plus x upon 1 plus tan સ્ક્વેર થીટા ફરીથી 1 minus x upon 1 plus x વેલ્યુ મૂકો હવે આનું સમરૂપ આપવા છે મિત્રો તો અહીંયા જોઈ શકો છો 1 plus x નો ક્રોસ ગુણાકાર થશે અહીંયા પણ થશે બંનેમાં 1 plus x કેન્સલ થઈ જશે 1 plus x minus 1 plus x ફરીથી 1 plus x plus 1 minus x 1 1 કેન્સલ x plus x 2x અહીંયા x x કેન્સલ થશે 1 plus 1 2 થશે અને 2/2 એટલે કે મિત્રો x આવશે તો આમ આના બરાબર આપણે x ની કિંમત સાબિત કરી દીધી ત્યાર પછીનો પણ એક્ઝામ્પલ મિત્રો આવા છે તો બે ત્રણ એક્ઝામ્પલ આ રીતના આપણે પ્રેક્ટિસ કરીશું આજે ત્રીજો એક્ઝામ્પલ મિત્રો sin of 2 tan inverse under root 1 minus x upon 1 plus x बराबर under root 1 minus x square ફરીથી મિત્રો અહીંયા જે વિધેય આપ્યું છે tan inverse under root 1 minus x upon 1 plus x એના બરાબર થીટા લઈશું આપણે tan inverse under root 1 minus x upon 1 plus x बराबर थीटा therefore tan थीटा बराबर under root 1 minus x upon 1 plus x therefore બંને બાજુ વર્ગ કરીએ તો tan સ્ક્વેર થીટા બરાબર
1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ વર્ક કરવાથી વર્ગમૂળ દૂર થઈ જશે. હવે ડાબી બાજુ બરાબર મિત્રો આપણે લઈશું. તો ડાબા બરાબર sin ઓફ 2 tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. therefore sin ઓફ 2 આના બરાબર કિંમત છે મિત્રો થીટા 2 થીટા sin ઓફ 2 થીટા એટલે sin 2 થીટા. sin 2 થીટા નું સૂત્ર tan માં હોય એવું મિત્રો. તો sin 2 થીટા બરાબર 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો હવે tan થીટા ની કિંમત આપ જાણો છો એ મૂકવાથી 2 tan થીટા એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ થશે મિત્રો ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા ની કિંમત 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. therefore 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ. અહીંયા ભાગામાં જે છે મિત્રો અંડર રૂટ 1 પ્લસ એક્સ છે, અહીંયા 1 પ્લસ એક્સ છે. તો 1 પ્લસ એક્સ ઉપર જતા રહેશે અને અંડર રૂટ 1 પ્લસ એક્સ નીચે લાવીશું આપણે. તો 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ અને આ 1 પ્લસ એક્સ ઉપર ગયા મિત્રો. હવે આ 1 પ્લસ એક્સ અહીંયા ગુણી જશે. 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ અને ઉપરનો જે છેદ હતો અંડર રૂટમાં એ મિત્રો અહીંયા 1 પ્લસ એક્સ. ફરીથી 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ. આ જે છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ છે નીચે જશે છેદમાં અને અહીંયા ક્રોસ ગુણાકાર કરી 1 પ્લસ એક્સ વત્તા 1 માઇનસ એક્સ છેદનો છેદ જે છે 1 પ્લસ એક્સ તો ઉપર ગયો મિત્રો. તો શું થશે? તો જુઓ આ x x કેન્સલ 1 પ્લસ 1 2 એ 2 પણ કેન્સલ થઈ જશે મિત્રો. તો આ બધું કેન્સલ. અંડર રૂટ 1 પ્લસ એક્સ અને ઉપર છે 1 પ્લસ એક્સ. તો 1 પ્લસ એક્સ 1 પ્લસ એક્સ અંડર રૂટ 1 પ્લસ એક્સ વડે ભાગતા શું રહેશે? અંડર રૂટ 1 પ્લસ એક્સ રહેશે. માટે અંડર રૂટ 1 માઇનસ એક્સ અને અંડર રૂટ 1 પ્લસ એક્સ બંનેનો ગુણાકાર એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે મિત્રો. રાઈટ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4. sin square tan inverse under root 1 plus x upon 1 minus x बराबर 1 plus x by 2. फरीથી મિત્રો tan inverse under root 1 plus x upon 1 minus x बराबर थीटा. therefore tan theta बराबर under root 1 plus x upon 1 minus x. therefore tan square theta बराबर 1 plus x upon 1 minus x. હવે જે ડાબી બાજુ બરાબર આપણે આ જમણી બાજુ શોધવી છે મિત્રો. તો ડાબી બાજુ બરાબર શું? તો ડાબા બરાબર sin square tan inverse under root 1 plus x upon 1 minus x. तो sin square tan inverse under root 1 plus x upon 1 minus x therefore theta એટલે sin square theta. sin square theta નું સૂત્ર મિત્રો આપણે મૂકીશું 1 minus cos 2 theta ભાગ્યા 2. 2 sin square theta બરાબર સૂત્ર શું છે મિત્રો? 1 minus cos 2 theta. રાઈટ. એટલે કે sin square theta બરાબર લખવું હોય તો 1 minus cos 2 theta by 2 લખી શકાય. બધા જ ત્રિકોણમિતિય વિધેયોના જે અંદર ધોરણ 11 માં સૂત્ર આપણે ભણી ગયા મિત્રો. तो sin square theta बराबर 1 minus cos 2 theta by 2 cos square theta होत तो 1 plus cos 2 theta by 2 आवे. तो sin square theta ની જગ્યાએ 1 minus cos 2 theta by 2 તો હવે 1 minus cos 2 theta ની કિંમત મૂકતા 1 minus cos 2 theta 1 minus cos 2 theta ની કિંમત આપણે tan square ની અંદર જાણીએ છીએ. તો 1 minus tan square theta upon 1 plus tan square theta भाग्या 2 1 minus cos 2 theta નું સૂત્ર 1 minus tan square theta upon 1 plus tan square. કારણ કે આપણે જાણીએ tan square ની કિંમત જાણીએ છીએ મિત્રો.
એટલે cos 2 થીટા ને આપણે tan માં ફેરવી દીધું એટલે 1 માઈનસ tan સ્ક્વેર થીટા એટલે આ કિંમત મૂકતા હવે 1/2 1 માઈનસ tan સ્ક્વેર થીટા 1 માઈનસ tan સ્ક્વેર થીટા એટલે કે 1 પ્લસ x અપોન 1 માઈનસ x ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા ની કિંમત 1 પ્લસ x અપોન 1 માઈનસ x therefore 1/2 1 માઈનસ આ જે ક્રોસ ગુણાકાર કરીશું મિત્રો આપણે તો 1 માઈનસ x માઈનસ 1 માઈનસ x બંને છેદમાં 1 માઈનસ x આવે છે બિલકુલ કેન્સલ થશે ને અહીંયા છેદમાં 1 માઈનસ x પ્લસ 1 પ્લસ x હવે મિત્રો અહીંયા સાદુરૂપ થોડુંક આપીશું આપણે बराबर 1/2 1 माइनस અહીંયા 1 માઈનસ 1 કેન્સલ માઈનસ x એટલે કે માઈનસ 2x છેદમાં અહીંયા x કેન્સલ થશે મિત્રો એટલે 1 + 1 2 થશે એટલે કે 1/2 2 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ એટલે કે 1 + x therefore જમણી બાજુ મિત્રો સાબિત થયું રાઈટ 1/2 into 1 plus x તો આ રીતના મિત્રો સૂત્રના આધારે આપણે સાબિતી આપવી પડશે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ cos square tan inverse under root 1 minus x upon 1 plus x बराबर 1 plus x by 2 ફરીથી મિત્રો અહીંયા tan inverse under root 1 minus x upon 1 plus x बराबर थीटा therefore tan थीटा बराबर अंडर रूट 1 माइनस x अपॉन 1 प्लस x वर्ग करवाથી tan સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ x upon 1 પ્લસ x થશે મિત્રો હવે આના બરાબર આ સાબિત કરવું છે મિત્રો આપણે તો ડાબી બાજુ બરાબર cos સ્ક્વેર tan ઇનવર્સ અંડર રૂટ 1 માઈનસ x upon 1 પ્લસ x therefore cos square tan inverse under root 1 minus x upon 1 plus x therefore theta is cos square theta નું સૂત્ર મિત્રો 1 plus cos 2 theta by 2 therefore ડાબા બરાબર 1/2 અને 1 plus cos 2 theta એટલે cos 2 theta ની કિંમત ફરીથી tan માં સૂત્ર છે મિત્રો મૂકીશું આપણે 1 minus tan square theta upon 1 plus tan square theta 1/2 બહાર નીકાળ્યું ત્યાર પછી 1 પ્લસ cos 2 થીટા ની કિંમત cos 2 થીટા એટલે 1 માઈનસ tan સ્ક્વેર થીટા પણ 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1/2 1 પ્લસ હવે 1 માઈનસ tan સ્ક્વેર થીટા જે કિંમત છે મિત્રો અહીંયા 1 માઈનસ x upon 1 પ્લસ x upon 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1 માઈનસ x upon 1 પ્લસ x therefore 1/2 1 પ્લસ x माइनस 1 અને માઈનસ માઈનસ પ્લસ x છેદમાં 1 પ્લસ x થશે અહીંયા પણ 1 પ્લસ x થશે એટલે હું લખીશ નહીં કેન્સલ થઈ જશે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દઈએ મિત્રો તો 1 પ્લસ x પ્લસ 1 માઈનસ x therefore 1/2 1 પ્લસ 1 1 કેન્સલ અહીંયા x કેન્સલ થશે મિત્રો x વત્તા x 2x ભાગ્યા 2 એટલે કે x બરાબર જમણી બાજુ તો મિત્રો ત્રિકોણમિતિક પ્રતિનિધિત્વમાં ખૂબ સરસ સાબિત કરવાના દાખલા છે આ રીતના તમે વધુને વધુ પ્રેક્ટિસ કરતા રહેશો
તો વાંધો નહીં આવે. ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળની નવી કંઈક પદ્ધતિથી સાબિત કરવાના દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.